અલ્યા આજ તો આખા દાડાનો બકરો ભૂખ્યા મરે અને ડોશી ચારો બારો લાવી નથી નાખ્યો નતો અને હું હોજ પડે હવે ઘેર આવ્યો મજૂરીથી એટલે મને કે ડોહા લઈએ ચારો અમે આટલી રાતે ચારો ચોઅહીં લાવવો પછી લેબડો બેબડો પાડું જવું તો ખરી તો અલ્યા લક્ષ્મણભાઈનો લેબડો સારો અત્યારે હોજ પડે તો એરા ચો આબાના હા પાહા અને ખોંજી ખોંજી મને પાડી લેવા દે એ મને ચો ખબર પડવાની છે અને અત્યારે રાત લઈને નીકળી ગઈ ખોંજી ખોંજી ફટાફટ પાડી દેવા દે ફટોફટ ભેગું કરી લેકારવાનું જ કરવા દે કારણ કે લક્ષ્મણભાઈ ના તો આ બના નહીં હવે હવે ના જાય કે દારૂ નતો લક્ષ્મણભાઈ ખબર પડી જા લઈને ઉપર વાગજે મને હા વજન વધી ગયું મને ફટોફટ ઘેર ના કરવા દે કોઈક બહાર જા ને તો લક્ષ્મણભાઈ કહી દે તો એની મારી દોસ્તી બગર છે ફટોફટ જા દે અને ઘેર જઈને બકરો પૂછ્યો આખા દાડાનો જઈને નાખી દો બધો લેબડો કોઈ ખબર નહીં પણ એટલે હારું હાલશે તો કપો અમે બહુ નુકસાન પડ્યું આ વખત તો નુકસાન બધાને પડ્યું આખા ગામમાં પડ્યું એટલે આ રાકા હા પેલું કયું લેબડો લઈને આવો લે કે દાતા લઈ લી સવારે હો ભૂમના પર સાચી વાત હતો અંધારું એ બહુ થઈ ગયું અલ્યા રાખો ભગો બે આવો તંદુ તોથી લેબડો લાયો આ તો રસ્તામાં કાપી લાયો કુના તોથી કાપી લાયો તમે ના કહો તો કહું આમાં પર વિશ્વાસ નહીં તા ને હવે પેલા લખવાનું બુઆજી નહીં હા એમનો કાપી દીધો પૂછીને કાપે છે એમાં એવું પૂછવાનું નહીં પૂછવાનું હો કાપે અમને દાંતન તો લેવા દે બે દાંત વજન બહુ ઉતરાવવું પડશે હા ઉતરાઈએ લે વજન તો કાસો લેબડો બહુ ફેંકતા ના હો ના ના ઉપર લઈ લેજો જે હોય હા હા તમે જાતે લઈ લઈએ હો હા લેબડો તો મજબૂત હશે દાંતન સારો ચીકનો કરવાનો મજા જાય સવારે તો દાંતન ભાગ્યા લાગો ભાગતું નહીં યાર યાર તમે તો થાકે હું અમારાથી તો શેચો પાપડે ભાગતો નહીં લેવડા કાપ એક દાંતન ડબાક ઉપર બે ચાલ છે દાન એક ડોશીને ને એક મારું ચાલશે હેડો હેડો અલ્યા રાખો ભગો બે આવ્યા હતા અને બબે જાતને લઈ ગયા મારા પણ લેબડો વજન વાળો અને ઉપરાવાય નહીં રહ્યા અત્યારે બધા ઘર જ મતલબી છે લેવું હોય તો લઈ જાય ને પણ મદદ ના કરે જાતે ઉપાડવું પડશે વજન હારો લક્ષ્મણભાઈ લેબડો તો કેટલો આગો હતો હું તો ઉપાય ખાઈ લાવ્યો તો થાકી ગયો હવે તો ઘેર પહોંચ્યો હા
લેબડો લઈને આવ્યો તો પેટમાં જમવા દુખાય. ડોશી આ પેટમાં રવાતું નહીં, જમવા દુખાય. પેટમાં દુખાય જમવા. ના ના લેબડો પાણી આવ્યો એટલે જ દુખાય. હા પણ દુખાય. ખબર નહીં. ઓ લાવો. ડોશી કેટલી વાર લગાવી? હા હા ભાભી આવ્યો અભી હાલ. એને ચંદુ અચાનક શું થઈ ગયું? આવું જલ્દી આવું ભાડો અભી હાલ જ આવું. હા આવ્યો. ચંદુ નું થયું હારું ફોન આવ્યો લાગે કોક નો કોક થયું છે. જલ્દી મને પોકવા દે. જબ્બરભાઈ જબ્બર થયું યાર. ખબર બાઈક બંધ કરો કહું તમારે. હા આપડે હે ને ચંદુ નહીં એને કોક થયું યાર. લેબડો પાણી ના આવ્યો કે તે તોનું કોક એને કોક પેટમાં દુખાય હ કે અભી હાલ ફોન હાથમાં ઉપર કે પેલા ભાભી હતા કે જલ્દી આવો અને કોક કરો કે અમે હાલ કોક થઈ જાય આગુ પાછું. તમે બાઈક વાળજો પાછું. જલ્દી વાળો ફટાફટ. જલ્દી વાળો. શું કરો યાર? જલ્દી કરો. જલ્દી આવજો. જલ્દી કરો. હા હું કહું પણ આપણે દવાખાને લઈ જઈશું એ બહુ લેટ થઈ જાય બરાબર. તે કામ કરો ને આપણે લક્ષ્મણજી ભુવાજી છે ને આપણા એમને ફોન કરીએ. એમને પૂછી જોઈએ કે લેબડો પાણી ના એમને તો એવું શું થયું હોય તે પેટમાં દુખાય. આમ તો થોડું જોવરાઈ દઈએ અને એમને કોઈ વિધિ થતી તેના વિધિ કરી દો તો એનો દુખાવો બંધ થઈ જાય ને ચંદુને. એવું કરીએ. હા તો કરજો ફોન. તમે ફોન કરો. હેલો હા લક્ષ્મણ ભુવાજી બોલો. હા કીધું એક વાત કરવી હતી. આપણે ચંદુ નહીં હા એ લેબડો પાડીને આવ્યો અને તો એનું પેટમાં દુખાય. ખબર નહીં પડતી યાર શું થયું. તો આમ તો કીધું દવાખાને લઈ જઈએ એ પહેલાં તમે કોઈક થોડી વિધિ કરો તો એને પેટમાં થોડી રાહત થાય તો અમે તમારા મઢે લેતા આવીએ કીધું. હા તે કીધું લઈને આવીએ તો જોજો ને શું થયું શું પ્રોબ્લેમ થઈ. સારું હો લઈને આવીએ. હળો સારું લો જબરભાઈ. હાચવીન ચંદુભાઈ હાચવીન ઉતરો. હાચવીન રાગર પકડો લ્યા. કમા હું લખવાની માતા. હા ચંદુ બસ ચંદુ. શું થયું જવાનો? ખબર નહીં. લ્યો રકાભાઈ આવે એમ. બુવાજી નહીં આતો. રકાભાઈ આ તો થવું જ જોવે એમ. સર લ્યો પણ બતાવો. સર
લાલભાઈ બોલો બુવાજી. મારા બાજુ બી હાવે ને એવું લે બેહાજી. પકડજો જબ્બરભાઈ. બે હા. આ બધા માં દર્શન તો આલો. હું લખમણી માતા એટલે કોઈ ચંદુના કોઠા મારી માતા ચમતું ને એને કોક તો મારી વસ્તુની ચોરી કરીએ છે. હવે પાટ પર મારે જોવું પડશે. અગર તમે પાવડિયા કરજો મારી માં કાવડિયાવાળી માં. લે લાલા આ પકડતા ને એમ હું એની હકીકત કહું ભાઈ. સમા સવેન લાલા બોલો. લે લાલા આ બધાઓ થાય છે. હા માં વધાવો થાય હ. ઓય બગાડ નીકળ્યા બગાડ. લાલા આ બગાડ આ બેન થાય હા માં છે. લે મારો લેમડો પાડે તો ખરું ખરું કે લાલા હા ખરું ખરું માં એને ખંજી લેબડો પાડે તો. તો લે લાલા આ બેન થવું જોવે. હા હા માં સ બગાડ નીકળ્યા. કથી મારી માતા છોટી લાલા ખરું ખરું કે ખરું. હા માં અલા ચંદુપતિ મારી માતા વાવી પડશે નકા થી નથી વધારે દુઃખ થાય ને. ના ના ભુવાજી અત્યારે પંચ ભેગો થયેલો જ છે. અત્યારે તમારી માતાનો જે વિધિ થતી હોય જે વ્યવહાર થતો હોય એ આ પંચ ભેગું થયેલું હોય તે કરી દો. નકા ચંદુને બચાવવો બહુ મુશ્કેલ પડી જાય. તમારી માતાને તમે વાણી લેજો. ભાઈ હા ભુવાજી. તો મારી બાવળિયા વાળી હું રજા લઈ લઉં. હા લઈ લો. લાલભાઈ હા ભાઈ રાકેશભાઈ બોલો. તો ચંદુપતિ મારી માતાનો ન્યાય હું વાળી લઉં.